વાત કરીએ અમદાવાદમાં ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। ઈવીએમ મશીન મતદાન મથક પર મોકલવાની કામગીરી શરૂ। ઈવીએમ પર ફાઇનલ ઉમેદવારના સ્ટીકર સાથેના અધિકારીઓને સ્ટેશનરી મતદાર યાદી સહિતની સામગ્રી સોંપાઈ છે। આવતીકાલે મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈ ઈવીએમ ડિસ્પેચ કરવાની કાર્યવાહી આજથી જ સોંપી દેવામાં આવી છે। સાથે જ ઉમેદવારોના સ્ટીકરો પણ હવે ઈવીએમ પર લાગી ગયા છે। અધિકારીઓને સ્ટેશનરી મતદાર યાદી સહિતની જે સામગ્રી છે તે પણ સોંપી દેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે સજ્જ છે અને પ્રચાર પડઘમ શાંત થયા બાદ વચ્ચે રહેલો એક દિવસ જ્યારે આજના દિવસે ઈવીએમ ડિસ્પેચ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપને। જે ઈવીએમ છે તેને રીસેટ કરીને અત્યારે અલગ અલગ બૂથ ઉપર મોકલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આરસી ટેકનિકલ કોલેજ જે સ્ટ્રોંગ રૂમ હતો તે જગ્યા પરથી આ ઈવીએમ છે તેને અલગ અલગ જગ્યાઓ પર મોકલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યો આપ જોઈ શકતા હશો। જે પણ ઉમેદવારો જેટલા પણ બૂથમાંથી ઉમેદવારી કર્યા હશે તેમના નામ અને તેમના ચિહ્ન સાથે મતદારો મત આપી શકે, જેના માટે આ ઈવીએમ છે તેને અલગ અલગ બૂથ ઉપર મોકલવાની કામગીરી છે તે કરવામાં આવશે। ચૂંટણી ફરજ ઉપર હાજર અધિકારીઓ છે તેમના તરફથી સર્વે કર્યા બાદ, તપાસ કર્યા બાદ મશીનમાં કોઈ ક્ષતિ છે કે કેમ તેને લઈને ફોનમાં રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, હાજર અધિકારીઓ છે તેમને સ્ટેશનરી અને અલગ અલગ કીટ છે તે પણ આપવામાં આવનારી કામગીરી છે તે અલગ અલગ બૂથ ઉપર જોવા મળી રહી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં 28 તારીખના રોજ મત ગણતરી છે અને 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ છે તે સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।